જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને જે સ્ટોક ખાસ કરીને ફોકસમાં રહેવાના છે, સૌથી પહેલાં જે એક્સચેન્જ છે BSE, એના પર એક નજર રહેશે અને એની સાથે જ બ્રોકરેજ જે કંપનીઓ છે એના પર પણ નજર રાખવાની છે। ખાસ કરીને NSE અને BSE ફ્રી સ્ટ્રક્ચરની અંદર સુધારો કર્યો છે અને આ જે સુધારો છે એ 1 ઓક્ટોબરથી આપણને ખાસ કરીને લાગુ કરવામાં આવશે। હવે આપણને ખબર છે કે SEBIએ ટ્રુ ટુ લેબલ ચાર્જીસનો જે નિયમ લાવ્યા હતા એને પગલે સૌથી પહેલાં MCXે આ પ્રકારનો નિર્ણય લીધો હતો, પરંતુ BSE અને NSE તરફથી હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો NSEએ જે સુધારો કર્યો છે એમાં પ્રતિ લાખ વોલ્યુમ ટ્રેડેડ જે છે એમાં કેશ માર્કેટમાં પહેલાં જે 2.97થી 3.32 વચ્ચેનો જે ચાર્જ હતો તે 2.97નો ફિક્સ કરવામાં આવ્યો છે। ઇક્વિટી ફ્યુચર્સ પર 1.73 અને ઇક્વિટી ઓપ્શન પર 35.03 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે। વેલ BSEએ પણ ફીની અંદર સુધારો કર્યો છે। જે પ્રીમિયમ વેલ્યુ જો કરોડ રૂપિયા થાય છે તો પ્રતિ કરોડે અહીંયાથી ખાસ કરીને કેટલા રાખવામાં આવ્યા છે। એમાં ઇક્વિટી ફ્યુચર્સ પર તો અત્યારે કોઈ ચાર્જિસ નથી, પરંતુ સેન્સેક્સ અને બેન્કેક્સના ઓપ્શન પર 3250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને સેન્સેક્સ અને 50 અને સ્ટોક ઓપ્શન પર 500 રૂપિયાનો જે ચાર્જ હતો એ જ યથાવત રાખવામાં આવ્યો છે। હવે ખાસ કરીને ચાર્જિસની અસર કોના પર થશે એ ખાસ અહીંયાથી મહત્ત્વનું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્સચેન્જોની આવકમાં અહીંયાથી કોઈ બહુ મોટો ફરક નહીં આવે। ખાસ કરીને ટ્રુ ટુ લેબલ ચાર્જિસ જે છે એક સરેરાશ કાઢવામાં આવ્યા છે, એટલા માટે તેમના માટે કોઈ પણ બહુ મોટી અસર અહીંયાથી જોવા એક્સચેન્જ છે એટલે કે BSE છે કે NSE છે એની આવકમાં કોઈ અહીંયાથી આપણને મોટો ફરક જોવા નહીં મળે, પરંતુ અસર કોને પડશે તો જે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ છે એને અહીંયાથી ખાસ કરીને અસર પડી શકે છે। દાખલા તરીકે ઝીરોધાનો એક ઉલ્લેખ છે કે ઝીરોધાની જો આવક છે એના પર લગભગ 10% અસર આવી શકે છે અને અગાઉ જ્યારે એન્જલ વન સાથે આપણે જુલાઈ મહિનાની અંદર આ બાબતે ચર્ચા કરી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે જો આ નિયમ આવે છે તો લગભગ એન્જલ વનની આવક પર 8% જેટલી અસર આવતી જોવા મળી શકે છે। એટલે આ બધી જે ફર્મ છે કે જે આગળ તમને ડિસ્કાઉન્ટ બ્રોકરેજ આપવામાં આવે છે એ બધા પર થોડો ઘણો તમને અહીંયાથી અસર આવતી જોવા મળી શકે છે। અને ખાસ કરીને આ બધી કંપનીઓ અને BSE NSE પર આજે એટલા માટે પણ નજર રાખવાની છે કારણ કે SEBIની એક મહત્ત્વની બોર્ડ બેઠક છે અને જેની અંદર બહુ મહત્ત્વના નિર્ણય લેવામાં આવી શકે છે। તો આ નિર્ણયોની પર આપણે વિગત લઈશું, પરંતુ એને લઈને પણ આ બધી કંપનીઓ પર આજના દિવસે ખાસ આજે આપણે ફોકસ રાખવાનું છે। આ ઉપરાંત તમને IndusInd બેંક આજે ફોકસમાં રાખવું જોઈએ, કારણ કે CEO પદ પર જે સુમન કથપલિયા છે તેમને 3 વર્ષ માટેનું એક્સટેન્શન અહીંયાથી આપ્યું છે। RBI પાસેથી 3 વર્ષ સુધી CEO તરીકે કાર્યભાર સંભાળવા માટે મંજૂરી મળી ગઈ છે, એટલે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે આપણને કદાચ આ સ્ટોક પર આવતી જોવા મળે, કારણ કે જો બ્રોકરેજ પણ અહીંયાથી ગોલ્ડમેન સેક્સ પણ કહી રહ્યું છે બાય કોલ આપ્યો છે, ટાર્ગેટ 1635ના આપ્યા છે। એમનું કહેવું છે કે હવે અહીંયાથી જે ફોકસ છે ખાસ કરીને કંપનીના ફંડામેન્ટલ તરફ વધારે જશે અને ખાસ કરીને નિયર ટર્મ જે ઓવરહેંગ હતો મેનેજમેન્ટ પરથી હવે દૂર થઈ ગયો છે અને ખાસ કરીને હવે જે મોટી ઇવેન્ટ અહીંયાથી આપણને આવતી દેખાવાની છે એ ઇવેન્ટ પરિણામની છે, Q2ના પરિણામની છે, એટલે એના પર આપણે એક ફોકસ રાખવાનો છે આવનારા સમયમાં। એટલે પોઝિટિવ સમાચાર IndusInd બેંકમાં માટે આજે આપણને જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત તમને ટાટા મોટર્સ આજે ખાસ ફોકસમાં રાખજો, કારણ કે આજે વીકેન્ડ દરમિયાન તેમણે તમિલનાડુની અંદર પોતાના એક નવા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે। લગભગ 9000 કરોડનું રોકાણ ટાટા મોટર્સ આ પ્લાન્ટની અંદર કરવા જઈ રહ્યું છે। 2.5 લાખ જેટલી ગાડીઓનું વાર્ષિક ઉત્પાદન આ પ્લાન્ટની અંદર થતું દેખાશે અને 5 થી 7 વર્ષમાં ઉત્પાદન વધારવાનો એમનો લક્ષ્ય છે અને ખાસ કરીને અહીંયાથી નેક્સ્ટ જનરેશન મોડલ અને JLRનું ઉત્પાદન થશે એવું અત્યારે કંપનીનું કહેવું છે। અને ખાસ કરીને ધ્યાન રાખજો કે આ પ્લાન્ટમાંની 2 ખાસ વાત છે, એક તો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ છે એટલે કે તદ્દન નવો પ્લાન્ટ કંપની ઊભી કરી રહી છે, અને બીજી વસ્તુ કે કંપનીએ એવો દાવો કર્યો છે કે 100% રિન્યુએબલ એનર્જી પર આ પ્લાન્ટના ઓપરેશન્સ ચાલશે અને 5000 જેટલી રોજગાર સર્જના આ પ્લાન્ટમાંથી થવાનું છે। એટલે ટાટા મોટર્સને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। આજે તમને થોડી ઘણી પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે। છેલ્લા ઘણા દિવસથી આ કાઉન્ટર થોડો બેટ એન્ડ ડાઉન હતો, જોઈએ આજે અહીંયા આપણને કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે। બીજી તરફ આજે ઘણી બધી ફાર્મા કંપનીઓ છે જ્યાં આગળ તમને US FDAના એક્શન જોવા મળી રહ્યા છે। એમાં એક લ્યુપિન બેંગ્લોરો યુનિટને બાયોકોન બેંગ્લોરો યુનિટને 4 અવલોકનો અહીંયાથી મળ્યા છે। 23 થી 27 સપ્ટેમ્બરની વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। બેંગ્લોરો ફેસિલિટી જે છે આપણને ખબર છે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ફેસિલિટી કંપની માટેની છે, એટલે એના પર એક આજે કદાચ તમને થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળે। બીજી તરફ લ્યુપિન પર એક ખાસ નજર રાખવાની છે, કારણ કે એમનું એક API યુનિટ છે પીથમપુરની અંદર, એ યુનિટ 3 એને પીથમપુર યુનિટ છે 3 જેટલા અવલોકનો US FDA પાસેથી મળ્યા છે। 16 થી 27 સપ્ટેમ્બર સુધી
સુધી અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે અહીંયા એપીઆઈ અને ફિનિશ પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. જોકે કંપનીએ કહ્યું છે કે ડેટા ઇન્ટિગ્રિટીને લઈને અહીંયા કોઈપણ પ્રકારના અવલોકનો નથી મળ્યા, પરંતુ ફોકસમાં રહેશે આજના દિવસે. લ્યુપિન થોડો ઘણો ઘટાડો કદાચ તમને અહીંયા પણ આજે આવતો જોવા મળી શકે છે. આ ઉપરાંત જ્યુબિલન્ટ ફાર્મોવા પર અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, કારણ કે કેનેડા યુનિટને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડનું સર્ટિફિકેટ મળ્યું છે. 18 જૂને યુએસએફડીએ દ્વારા અહીંયા કેનેડા યુનિટની તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, જ્યુબિલન્ટ ફાર્મોવા તમને આજે થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા આવતી જોવા મળશે. બીજી તરફ ઝાયડસ લાઈફ સાયન્સ પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે યુએસએફડીએ પાસેથી અહીંયા એક પ્રોસ્ટેટ કેન્સરની દવા માટે અહીંયાથી તેમને મંજૂરી મળતી દેખાય છે, અને અમદાવાદના મોરૈયા યુનિટમાં દવાનું ઉત્પાદન થવાનું છે. એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. ઝાયડસ લાઈફ સાયન્સ માટે યુએસએફડીએનું આજનું એક્શન પોઝિટિવ છે, પરંતુ બાકી બધી કંપનીઓ માટે થોડું નેગેટિવ આજે તમને જોવા મળી શકે છે. અને છેલ્લે એક પિરામલ ફાર્મા પર એક ખાસ નજર રાખવાની છે. અહીંયાથી યુએસએફડીએ 12 જુલાઈએ જે અમદાવાદનું યુનિટ છે એના માટે એક EIR આપ્યો હતો, એટલે કોઈ બહુ મોટા અવલોકનો અહીંયાથી નથી જોવા મળ્યા, કોઈ મોટું એક્શન અહીંયાથી જોવા નથી મળ્યું. તપાસ હાથ ધરવામાં આવી હતી, એટલે પિરામલ ફાર્મા માટે અહીંયાથી ખાસ એક પોઝિટિવ રહી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જે ઝાયડસ લાઈફ સાયન્સ અહીંયાથી ખાસ કરીને નવી દવા અને પિરામલને કોઈ અવલોકનો નથી મળ્યા, એને લઈને આ બંને પોઝિટિવ રહી શકે છે. બીજી તરફ વેલ્સપન એન્ટરપ્રાઇઝ પર નજર રાખજો. BMC એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી લગભગ 1990 કરોડનો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. સૌથી ઓછી બોલી લગાવી હતી, એટલે એના પર પણ એક ફોકસ આજના દિવસમાં અહીંયા પણ એક પોઝિટિવ એક્શન તમને જોવા મળશે. પરંતુ ખાસ આજે જ્યાં નજર રાખવાની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ BEL પર, આજથી આ કંપની નિફ્ટીની અંદર તો આપણને આવતી જોવા મળી જ રહી છે. પરંતુ ખાસ બીજા સમાચાર અહીંયા એ પણ છે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પાસેથી ઇઝરાયલની એક કંપની છે II એરોસિસ્ટમ્સ, BEL અને II એરોસિસ્ટમ્સ બંને વચ્ચે અહીંયા જે જેવી કરવાનું હતું એ જેવી કરવા માટે કોર્પોરેટ મંત્રાલય તરફથી મંજૂરી આવતી દેખાઈ ગઈ છે. હવે II એરોસિસ્ટમ એક ઇઝરાયલની કંપની છે જે ખાસ કરીને એરોસ્પેસ એટલે કે વિમાનો, એરોસ્પેસ અને ખાસ કરીને જે અંતરિક્ષ સ્પેસ માટેની ટેકનોલોજી છે એની અંદર અહીંયાથી કામ કરે છે. એટલે ખાસ કરીને જેવી બાદ BEL જે ખાસ કરીને આ બધા સ્પેસની અંદર પણ હવે તમને વેન્ચર કરતું દેખાઈ શકે છે. એટલે BEL પર પણ એક ખાસ ફોકસ રાખજો. અહીંયા જે બેવડી ઇમ્પેક્ટ તમને આવતી જોવા મળી શકે છે, પરંતુ ખાસ ફોકસ આજે બ્રોકરેજ ફર્મ્સ છે કે સિક્યોરિટીઝ કંપનીઓ છે એ બધા પર ખાસ નજર રહેશે. એક તો આજે BSE NSE ચાર્જ સુધાર્યા છે એને લઈને, અને આજે સેબીની બેઠક થવાની છે એને લઈને, અને ફાર્મા કંપનીઓ આપણે ઘણી બધી ચર્ચા કરી. એટલે જ્યાં પોઝિટિવ એક્શન છે ત્યાં પણ ધ્યાન રાખજો, જ્યાં નેગેટિવ એક્શન છે ત્યાં પણ ધ્યાન રાખજો. એટલે ઘણું મોટું લિસ્ટ છે આજે, એટલે એ બધા પર નજર રાખવાની છે. પરંતુ તૃપ્તિ, તમારી પાસે આજે કયા સ્ટોક્સ કે ખાસ ત્યાં નજર રાખશો? ગુડ મોર્નિંગ નીરજ. આજે શરૂઆત હું નિફ્ટીની દિગ્ગજ કંપની અદાની એન્ટરપ્રાઇઝીસ જ કરીશ. અહીંયા એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર આપણે જોઈ રહ્યા છે કે તેમની સબસિડરીની જેવી યુનિટે એપ્રિલ મૂન રિટેલ અને કોકો કાર્ટ વેન્ચર્સમાં તેમને પોતાનો અહીંયા હિસ્સો તેમને વધાર્યો છે, અને તેમને લગભગ 74% હિસ્સો તેમને વધાર્યો છે, અને લગભગ એમને 200 કરોડમાં આ હિસ્સો તેમને ખરીદ્યો છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી શકે છે. એટલે કાઉન્ટર્સ ફોકસમાં રહેશે. ત્યારબાદ તેની જ એક ગ્રુપ કંપની જે છે અદાની એનર્જી, અહીંયા પણ આપણને એક પોઝિટિવ સમાચાર અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા તેમને નોર્થ મહારાષ્ટ્ર પાવર લિમિટેડ સાથે તેમને બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ્સ કર્યા છે. અહીંયાને ખાસ કરીને તેમને અદાની ધાનુ થર્મલ પાવર સ્ટેશન છે તેને બનાવવા માટે અહીંયા કરાર કરવામાં આવ્યા છે. એટલે આ કાઉન્ટર્સ પણ આજે ફોકસમાં રહેશે. એટલે અદાની ગ્રુપની બંને જ કંપનીઓ ખાસ જે છે આજે આપણને જોવા મળી શકે છે. ખાસ ફોકસમાં એ છે કે પહેલું અદાની એન્ટરપ્રાઇઝીસ અને સેકન્ડ છે અદાની એનર્જી. ત્યારબાદ નજર કરીએ એશિયન એનર્જી સર્વિસ પર. અહીંયા પણ કંપનીને એક મોટા ઓર્ડર્સ મળ્યો છે. તેમને ઓઇલ ઇન્ડિયા પાસેથી લગભગ 82 કરોડનો અહીંયા ઓર્ડર્સ મળતો આપણને જોવા મળી રહ્યો છે. તેમને સિસ્મક ડેટા જે છે તેના એક્ઝિબિશન્સ માટે આ ઓર્ડર્સ તેમને મળતો જોવા મળી રહ્યો છે. એટલે આ કાઉન્ટર્સમાં ખાસ ફોકસમાં રહેશે. અને આપણે ગઈકાલે ફ્રાઇડેના પણ જોયું હતું કે ખરા માર્કેટમાં આ કાઉન્ટર્સમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું. એટલે આ કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ અપોલો હોસ્પિટલ્સ. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણે કહી શકાય છે કે અહીંયા સબસિડરી અપોલો હેલ્થ કોમાં ખાસ કરીને રાસ મેલી કરીને જે કંપની જે છે તે અહીંયા પોતાનો જે છે તે કંપનીમાં તેમની સબસિડરી કંપનીમાં હિસ્સો ખરીદશે. અને ખાસ કરીને જણાવી દઉં કે અપોલો હેલ્થ કો જે છે
તે અપોલો હોસ્પિટલની સબસિડરી કંપની છે. એમાં રાસ મેલી જે તેઓ હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે અને 6.9% હિસ્સો તેઓ અહીંયા ખરીદશે અને લગભગ 2,475 કરોડમાં પૂરી ડીલ થવાની શક્યતા બનતી જોવા મળી રહી છે. અને અપોલો હોસ્પિટલ્સનો હિસ્સો જે છે, અગર આ ડીલ જેવી કમ્પ્લીટ થશે તો તે અહીંયા તેમનો હિસ્સો ઘટી જશે. જે 94.91% હિસ્સો હતો તે ઘટીને 78.87% જેટલો હિસ્સો થઈ જશે. એટલે અહીંયા આપણને એક સમાચાર જોવા મળી રહ્યા છે, પણ જોવાનું રહેશે કે બજાર અને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ મહાનગર ગેસ માટે જોઈએ, અહીંયા LIC તરફથી અહીંયા હિસ્સો ઘટવાના સમાચાર આવ્યા છે કે LIC મહાનગર ગેસમાં લગભગ 2.091% હિસ્સો અહીંયા તેમને ઘટાડ્યો છે. અગર હું પૂરા ઓવરઓલ પર્સન્ટેજ વાઇઝ વાત કરું તો 9.03%થી ઘટાડીને તેમને 6.9% તેમને હિસ્સો તેમનો હવે થઈ ચૂક્યો છે. એટલે LIC તરફથી એમ કહી શકાય કે અહીંયા હિસ્સો ઘટવાના સમાચાર મહાનગર ગેસમાં આપણને આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે IDFC ફર્સ્ટ બેંક. આ કાઉન્ટર આપણે જોયું કે લાસ્ટ થર્સડેના પણ ઘણું જ ફોકસમાં હતું કે RBI તરફથી IDFC ફાઇનાન્સ અને IDFCનું જે મર્જર છે તે IDFC ફર્સ્ટ બેંકમાં થવા માટે મંજૂરી મળી ચૂકી હતી, પરંતુ હવે બોર્ડ પાસેથી પણ તેમને મંજૂરી મળી ચૂકી છે અને આ જે મર્જરની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને તેને લાગુ કરવાની પ્રક્રિયા જે છે તે 1 ઓક્ટોબરથી લાગુ થઈ છે. તે સિવાય બીજા મેનેજમેન્ટમાં ફેરફાર થયા છે, તેના પર પણ ખાસ ફોકસ રહેશે કે IDFC ફર્મ્સમાં ખાસ કરીને MD અને CEOની નિયુક્તિ કરવામાં આવી છે કે વી વૈદ્યનાથનને 3 વર્ષ માટે MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે 19 ડિસેમ્બર 2024થી લઈને 18 ડિસેમ્બર 2027 સુધી તેઓ પૂરો કાર્યભાર સંભાળશે. એટલે આ કાઉન્ટર્સ પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ બેંગ્લોર કેમિકલ્સ માટે. અહીંયા તેમણે પોતાનું જે ઉત્પાદન બંધ કર્યું હતું 6 સપ્ટેમ્બરે, તે ઉત્પાદનનો જે પ્લાન્ટ જે છે તે તેમને ફરી શરૂ કરી દીધો છે અને કંપનીએ એમોનિયા અને યુરિયા પ્લાન્ટમાં ફરીથી ઉત્પાદન તેમને અહીંયા શરૂ કર્યું છે. અને પ્લાન્ટ ઉત્પાદન શું કામ તેમને બંધ કર્યું હતું તેનું મેઇન રીઝન છે તેમનું રિપ્લેસમેન્ટ રિફોર્મ જે કેટાલિસ્ટ છે જેના માટે કરીને તેમને પ્લાન્ટ બંધ કર્યો હતો, જેમાં જે ફેરફાર કરવાના હતા તેમને પૂરા કમ્પ્લીટ કર્યા છે અને આ પ્લાન્ટ હવે ફરી શરૂ થઈ ચૂક્યો છે. એટલે આ કાઉન્ટર પણ ખાસ ફોકસમાં રહી શકે છે. ત્યારબાદ PNB પર નજર કરી લઈએ. અહીંયા આપણે જોયું હતું કે PNB QIP તેમને લોન્ચ કર્યો હતો, તે પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. QIP દ્વારા કંપનીએ લગભગ 5,000 કરોડ રૂપિયા તેમને અહીંયા એકત્ર કર્યા છે અને 103.75 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 48.19 કરોડના શેર્સની અહીંયા તેમને ફાળવણી કરી છે. PNBની કાઉન્ટર આપણે જોયું કે જ્યારે QIP લોન્ચ થયો ત્યારે આ કાઉન્ટરમાં આપણને સારું એવું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ લાસ્ટ ફ્રાઇડેના સારી એવી રિકવરી પણ આપણે જોવા મળી હતી અને હવે આ જોવાના છે કે આ સમાચારને બજાર કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ છે ICICI Pro. અહીંયા તેમને ડિમાન્ડ નોટિસ મળી છે. કંપનીને 2022-23 માટે વ્યાજ સહિત 361.23 કરોડની ડિમાન્ડ નોટિસ મળી છે, પરંતુ કંપનીએ કહ્યું છે કે આમને જે ડિમાન્ડ નોટિસ મળી છે તેની અગેન્સ્ટમાં તેઓ અપીલ પણ કરશે. એટલે ચાંદની ખાસ કરીને NSE BSEના જે પણ એમ કહી શકાય નવા રિફોર્મ, જે નવા ફ્રેમવર્ક જે લાગુ થાય છે એ તો ફોકસમાં રહેશે, જેમાં ખાસ કરીને બ્રોકરેજ હાઉસ ફોકસમાં રહેશે. પૂરી ફાર્મા કંપની પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને મેટલ કાઉન્ટર્સ પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. બીજા ઘણા બધા કાઉન્ટર્સ વિશે અમે ડિસ્કશન કર્યું છે. દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે આજે. જી, તો આજે ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ આ